સમાચાર પર નજર તો જૂનાગઢની જીઆઈડીસી 2 માં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। એક સાથે 5 કારખાનાઓને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને 5 કારખાનાઓના તાળા તોડીને કુલ 2.5 લાખ રોકડની ચોરી કરવામાં આવી છે। આ તસ્કર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો કે જ્યાં જીઆઈડીસી ભાગ 2 માં એક સાથે 5 કારખાનાઓને નિશાન બનાવવામાં આવ્યા અને 2.5 લાખ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। જો કે સીસીટીવી સામે આવ્યા છે કે જ્યાં કારખાનાના અંદર ઓફિસ જે આવેલી છે ત્યાં અલગ અલગ કબાટ ખોલીને અને તેઓ રોકડ લઈને પલાયન થઈ ગયા છે। તો આ તરફ ખેડા એલસીબીએ લૂંટ ગેંગના સાગરીતને ઝડપ્યો છે। આરોપી ચંદ્રપાલ પરમારને એલસીબીએ ઝડપી પાડ્યો। 7,000 રોકડ અને 200 લીટર ડીઝલની લૂંટ ચલાવી હતી। ટ્રકનું ટાયર પંચર કરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ડ્રાઈવરને માર મારીને નંબર વગરની કારમાં તેઓ ફરાર થઈ ગયા હતા। એલસીબીએ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે।